ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી। મિત્રો આજે કપાસની બજારની વાત કરીએ તો બે યાર્ડ એવા હતા જે 1800 ઉપરના હતા, બાકી 1800 નીચે થોડા। રાજકોટમાં 4500 મણની આવક, 1550 થી 1791 ભાવ। બોટાદમાં 24000 મણની આવક હતી, 1450 થી 1840 ભાવ હતા। વિસનગરમાં 2800 મણની આવક હતી, 1251 થી 1822 ભાવ હતા। આખા ગુજરાતમાં 62000 મણ જેવી આવક હતી। જે કાંઈ રૂ અને કપાસિયામાં થોડું તૂટતું હતું, કન્સોલિડેશન ફેઝ હતો, તે પૂરો થવામાં છે। કપાસિયા જો કે આજે સ્થિર હતા, 800 થી 880 ભાવ હતા, પણ રૂ ગાંસડીમાં 300 રૂપિયાનો વધારો હતો। ગઈકાલે 150 રૂપિયાનો વધારો હતો। આજે ખુલ્લા બજારમાં 29 mm લેન્થ અને 3.8 માઇકની ચરતે 300 વધી 59600 થી 60000 પૂરા ફરી થયા છે। સીસીઆઈએ તેની રૂ ગાંસડીમાં 900 રૂપિયાનો ભાવ વધારો મૂક્યો છે, જે ગઈકાલે પાછું ફરી બજાર કપાસનું સારું ખુલી શકે। સીસીઆઈનું રૂ 900 રૂપિયાના ભાવ વધારા સાથે 60100 ગાંસડીની ખરીદી થઈ હતી। એમાં મિલોએ 23000ની ખરીદી કરી અને ટ્રેડરે 33100 ગાંસડીની ખરીદી કરી હતી। સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 2025 અને એવરેજ નાની મિલોના 1840 થી 1900 પ્રતિ 50 કિલોના હતા। મોરબીના ખોળના ભાવ નાફેડ બરદનના 2000, સુગર બરદનના 2045 અને જોડ બરદનના 1975 હતા। મિત્રો આજે જે 900 રૂપિયાનો વધારો કર્યો સીસીઆઈ અને 60000 જેવી ગાંસડીનું વેચાણ થયું છે, એ જોતાં આવતીકાલે ફરી પાછું કપાસમાં ભાવ વધારો આવી શકે। યાર્ડમાં ફરી પાછી થોડીક મક્કમતા જોવા મળશે। ધીરે ધીરે જે કાંઈ ખરીદી વેગ પકડી રહેશે ને જોઈએ એટલો માલ મળતો નથી। આખા ભારતમાં 54800 ગાંસડીની આવક હતી। એક ગાંસડી એટલે 8.5 મણ કપાસ, એ 54800 ગાંસડીનું આવક હતી। હવે આપણે પાછળથી એડની આવકો અને ભાવ જોઈ લઈએ।